કોસંબા નજીક વહેલી સવારે મુસાફરો લઈ જતી લક્ઝરી બસના ચાલકને જોકું આવી જતા બસ રોડ પરથી ઉતરી ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો, જેમાં 40થી વધુ મુસાફરોના રેસ્ક્યુ કરાયા તો એકનું મોત થયું હતું। સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વહેલી સવારે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ રાજસ્થાનની નાસિક જઈ રહી હતી ત્યારે રોડ પરથી ઉતરી ખાડામાં ખાબકી હતી। બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા। લોકોની બૂમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમરજન્સી ટીમ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ અકસ્માતમાં બસના કેબિનનો ભાગ તો પડીકું વળી ગયું હતું અને તેમાં ફસાયેલ 2 થી 3 લોકો કણસી રહ્યા હતા। તો સાથે બસમાં પણ કેટલાક લોકો ફસાયેલ હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા। આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર હતી, જેમાં યુવક સંદીપ રામદાસ બાવીસકર ઉંમર વર્ષ 45નું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। ઈજાગ્રસ્તો પૈકી 20થી વધુ મુસાફરો સિમ્મેર હોસ્પિટલમાં, 7 જેટલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા। બસના ડ્રાઈવરને ઝૂકવું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કર્યો હતો। હું જ્યારે ગામથી આવતો હતો, લગભગ 4:30 પછીનો ટાઈમ હતો, 4:30 ત્યારે કોસંબા બ્રિજ ઉતર્યો એટલે ટ્રાફિક જોયું એટલે એક્સિડન્ટ હતો એટલે મેં ગાડી સાઈડમાં લગાવીને જોયું કે લક્ઝરી નીચે ઉતરી ગયેલી છે અને મેં આવ્યા પછી 15 થી 20 માણસોને અમે બહાર પબ્લિકની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા। પછી ફાયરના માણસો આવ્યા, કિમ ફાયર, ટીઆરસી બંનેની ટીમ આવી એટલે એમની હેલ્પ લઈને આગળ જે બોનેટના ભાગમાં માણસો ફસાયેલા હતા કેબિનમાં, એ લોકોને 2 પગમાં બહુ વધારે ઈજા હતી। 2 પગ લગભગ પગ ફેલ જ છે। એ લોકોને અંદર પગમાં ઇંગલું એવું પહેરી દીધું, કટિંગ કરી કટર અને સ્પેડરની મદદથી એ લોકોને રેસ્ક્યુ કરી અને કામરેજ જીઆઈસી સાથે અમે એમ્બ્યુલન્સમાં દવાખાને મોકલ્યા હતા।